નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2047 સુધીમાં રાજ્યના બંદરોની ક્ષમતા વધારીને 2000 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કરાશે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની આજે અંતિમ તારીખ. રાજ્યના 10 જિલ્લાઓમાં ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના અમલી બનાવાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024નો પ્રારંભ કરાવ્યો અને રાજ્યમાં યોજાયેલી નેશનલ એથ્લેટિક મીટમાં રાજ્યના વિદ્યાર્થીઓએ 3 સુવર્ણ, 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સમાચાર વિગતવાર. વર્ષ 2047 સુધીમાં રાજ્યના બંદરોની ક્ષમતા વધારીને 2000 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ કરાશે. વિધાનસભામાં બંદરો વિભાગની માંગણીઓ અંગેની ચર્ચામાં બોલતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ માહિતી આપતા જણાવ્યું કે આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા રાજ્યના દરિયાકાંઠા પર 10 નવા સ્થળોએ ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે દરિયાકાંઠે નાના માછીમારોને વધુ સુવિધા મળી રહે તે માટે માઢવાડ, સૂત્રાપાડા, વેરાવળ અને નવા બંદર ખાતે 970 કરોડ રૂપિયાના ખર્ચે મત્સ્ય પોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, દરિયાઈ સીમા સુરક્ષા માટે પોરબંદર, ઓખા અને મુન્દ્રા ખાતે 431 કરોડ રૂપિયાના ખર્ચે કોસ્ટગાર્ડ જેટીઓના બાંધકામો હાથ ધરાશે. તેમણે કહ્યું કે રાજ્યના બંદરો પરથી 105થી વધુ દેશોમાં 60થી વધુ જણસની નિકાસ થાય છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની આજે અંતિમ તારીખ છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી પત્રો ભર્યા છે. ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર ઉભા રાખ્યા નથી. માટે આજે ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરાશે. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત કુલ 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના નિગમો માટે બજેટમાં 293 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. વિધાનસભામાં વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિના નિગમો સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નોના જવાબ આપતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે વિકસતી જાતિ કલ્યાણ અને અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ માટે અનુક્રમે રૂપિયા 2112 કરોડ અને રૂપિયા 1240 કરોડ જેટલી માતબાર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિકસતી જાતિ કલ્યાણ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં રૂપિયા 1543 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રૂપિયા 851નો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખર્ચની આ રકમ કુલ 8 નિગમો દ્વારા અપાતી લોન સહાય ઉપરાંતની છે. વિધાનસભામાં ગઈકાલે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ છે. વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોના પરિણામે રાજ્યનો ખેડૂત સમૃદ્ધ બન્યો છે અને સાથે જ ખેડૂત હાઈટેક બની ડ્રોન અને નેનો ટેકનોલોજી પણ અપનાવતો થયો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં જૂની પરંપરાગત બાગાયતી ખેતીને અદ્યતન ટેકનોલોજીયુક્ત કરવા માટે ગાંધીનગર, દાહોદ, અમરેલી અને થરાદ ખાતે કુલ 5 નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઉભા કરવામાં આવશે. રાજ્યના 10 જિલ્લાઓમાં ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના અમલી બનાવાઈ છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે ડીસા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનું રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર 3800 લાખ રૂપિયાના ખર્ચે રાજ્યના 10 જિલ્લાઓમાં ખેતરોમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપશે. પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં આ યોજના થકી રાજ્યમાં જળસંચયનું પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024નો શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો છે.
અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે આ અવસરે સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેનાર વિવિધ ટીમ દ્વારા માર્ચ પાસ્ટ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે અને આ વિકસિત ભારત બનાવવું હશે તો વિકસિત ભારત માટે આપણું સ્વાસ્થ્ય સારું હોય અને દરેકે દરેક ક્ષેત્રે આપણે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો. માન્ય વડાપ્રધાનશ્રીએ એકદમ મોટું પ્લેટફોર્મ 2010 થી શરૂ કરીને આજે 2024માં ખેલો ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા ની સાથે સાથે 2036 ઓલિમ્પિક એટલે દરેકે દરેક સ્ટેજે તમને એમ લાગે કે તમને આગળ વધવાના ચાન્સ છે ને છે. રાજ્યમાં યોજાયેલી નેશનલ એથ્લેટિક મીટમાં રાજ્યના વિદ્યાર્થીઓએ 3 સુવર્ણ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશના 615 જિલ્લાઓમાંથી અંદાજે 6000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દોડ, ભાલા ફેંક, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રાયથલોન સહિત વિવિધ રમતોનો સમાવેશ કરાયો હતો. સ્પર્ધામાં જુદી જુદી 24 ઇવેન્ટમાં કુલ 72 વિજેતાઓ જાહેર કરાયા હતા, જેમાં અંડર 16 જેવેલિન થ્રોમાં રાજ્યના ધ્રેયર ભંડેરી, 2 અંડર 14 ટ્રાયથલોન બી સ્પર્ધામાં રાજ્યની કિંજલ ઠાકોરે અને અંડર 16માં 60 મીટર દોડમાં રાજ્યની રોશનબાઈ સુવર્ણચંદ્રકો જીત્યા છે. આ ઉપરાંત રાજ્યની રમીલા લોખંડીએ રજત તથા ધ્યેયમયી ત્રિવેદી અને ભવિક્ષા નાગરે અને કાવ્ય અગ્રવાલે કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. આ વિદ્યાર્થીઓને હવે આગામી દિવસોમાં વિશેષ તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારી સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવશે. ગોધરા ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભના બીજા તબક્કાનો આજે શુભારંભ થશે. આ કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ રહ્યો છે. અમારા ગોધરાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓને વિવિધ રમતો સાથે પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ખેલ મહાકુંભમાં 200 કરતાં વધુ દિવ્યાંગ રમતવીરો પણ જોડાશે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પક્ષીઓ મહેમાન બનતા રેકોર્ડ નોંધાયો છે. સુરખાબ નગરી પોરબંદર ખાતે 23 જેટલા વેટલેન્ડ નોંધાયા છે. અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગોવા, પશ્ચિમ બંગાળ સહિત ગુજરાતના 43 જેટલા પક્ષીવિદો અને સ્થાનિક સહિત 50થી વધુ પક્ષીવિદોએ 17 વેટલેન્ડ પર પક્ષી ગણતરી હાથ ધરી હતી. પાટણ જિલ્લા આયોજન સમિતિની 16 સભ્યો માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાટણ જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી તારીખ 26 માર્ચના રોજ યોજાશે. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ચૂંટણી માટેના પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં જણાવાયું છે કે 4 માર્ચના બપોરના 3 કલાક સુધી જિલ્લા પંચાયત પાટણ ખાતે ઉમેદવારી પત્રો ભરી શકાશે, જ્યારે તારીખ 6 માર્ચના રોજ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ 12 માર્ચ છે તારીખ, જ્યારે 27 માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે અને પરિણામ પણ જાહેર કરાશે. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરના 18મા પાટોત્સવમાં 28મા સાંદીપની ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા પોરબંદરના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે ચેન્નઈના મહામહોપાધ્યાય ડોક્ટર મણિદ્રાવિડ શાસ્ત્રીજીનું બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશભાઈ ઓઝાએ શ્રેષ્ઠીઓનું અભિવાદન કરી આશીર્વચન પણ પાઠવ્યા હતા. ડાંગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે મુખ્ય મથક આહવા, સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2047 સુધીમાં રાજ્યના બંદરોની ક્ષમતા વધારીને 2000 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ કરાશે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની આજે અંતિમ તારીખ. રાજ્યના 10 જિલ્લાઓમાં ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના અમલી બનાવાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024નો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં યોજાયેલી નેશનલ એથ્લેટિક મીટમાં રાજ્યના વિદ્યાર્થીઓએ 3 સુવર્ણ, 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.